तमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। जय श्री कृष्ण मित्रों, जय श्री कृष्ण मित्रों। लास्ट लेक्चરની અંદર પૂર્ણ વર્ગની રીતે આપણે દ્વિઘાત સમીકરણના ઉકેલ જોયા હતા। આજે જે ભણવાનું છે એ પૂર્ણ વર્ગની રીત જ કહેવામાં આવે છે, પણ એક શ્રીધર આચાર્ય આ એક ગણિતશાસ્ત્રી હતા, એને એક સૂત્ર આપ્યું દ્વિઘાત સમીકરણના ઉકેલનું। તો એ સૂત્ર વિશે પહેલાં વાત કરવાની છે। હું સૂત્ર તારવીને દેખાડું છું। ઘણી વખત આ 4 માર્કની અંદર પૂછાતું હોય છે, એટલે ખાસ ધ્યાનથી જોજો। દ્વિઘાત સમીકરણના બીજ મેળવવા માટે શ્રીધર આચાર્ય સૂત્ર તારવો એવો એક પ્રશ્ન હોઈ શકે। દ્વિઘાત સમીકરણ જે છે એ કઈ રીતનું છે, તો કે ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0। આ દ્વિઘાત સમીકરણ છે। जनरली द्विघात समीकरणનો ઉકેલ પૂર્ણ વર્ગની રીતે આપણે જે મેળવ્યો હતો એમાં શું કર્યું હતું કે પદાવલીને પૂર્ણ વર્ગ બનાવવા માટે અંતિમ પદ શોધીને ઉમેરતા હતા, કારણ કે એમાં પ્રથમ પદ નિયમ મુજબ મળતું હતું। હવે અહીંયા કેવું છે, પ્રથમ પદ એ છે, એનું વર્ગમૂળ નીકળે નહીં, એટલે સૌથી પહેલાં પ્રથમ પદથી જ મારે શરૂઆત કરવી પડે। હું અહીંયા બંને બાજુ 4a વડે ગુણું છું। આ ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 ગુણ્યા 4a બરાબર। મેં શું કર્યું છે, મેં કર્યું કે બંને બાજુ 4a વડે ગુણતા આપણે બંને બાજુ 4a વડે ગુણી દીધું છે। तो मारा माटे अहींया आवशे 4a² x² प्लस 4abx प्लस 4ac इज इक्वल टू 0 बराबर। आ 4a अंदर गुण्यु। हवे जो आ बे पद आधारे तमे एनु अंतिम पद मेळवो तो शुं आवे। હું અહીં સિમ્પલ કરું છું કે આ આવશે મધ્યમ પદનો સ્ક્વેર એટલે 16a વર્ગ b વર્ગ x વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ છે 4a² x² એટલે આ a² x² ગયા, ચોકો ચોકો 16 ગયા, શું વધ્યું તમારી પાસે? માત્ર b² વધ્યા। તો આ b² એને ઉમેરી દઈએ આપણે આવી રીતે, જે રીતે પૂર્ણ વર્ગમાં કર્યું તેમ 4a વર્ગ x વર્ગ 4abx પ્લસ b² ઉમેરા છે, બાદ કરો, અથવા તમે એવું પણ કરી શકો બંને બાજુ ઉમેરતા એવો શબ્દ પણ વાપરી શકો। તો આપણી પાસે આ કંઈક આવી રીતે આવ્યું બરાબર। આની જરૂર નથી એટલે આ હું કાઢી નાખું છું। આ 3 પદ તમારા પૂર્ણ વર્ગ પદ છે। તો હું પૂર્ણ વર્ગ પદ છે તો એને આપણે જે રીતે લખી શકીએ કે ભાઈ 2ax મધ્યમ પદની નિશાની, અંતિમ પદ b કૌંસ ઉપર વર્ગ। આ બંનેને આ બાજુ લઈ લો તો -b² થઈ ગયો પ્લસ b² માઇનસ 4ac। હવે આ ભાગ છે ને એમાં જો ચલ રાશિ કોઈ છે નહીં બરાબર, b² માઇનસ 4ac કોઈ ચલ રાશિ છે નહીં। તો હું ધારું છું કે ધારો કે એની જગ્યાએ એવું કહું કે ભાઈ વિવેચક, આને શું કહેવાય છે? વિવેચક। શું કામ વિવેચક કહેવાય હું તમને કહું છું હમણાં। આને ડેલ્ટા પણ કહી શકાય બરાબર। તો d ઇઝ ઇક્વલ ટુ b² માઇનસ 4ac હું લઉં છું। આપણે ઘણી વખત બહુ મોટી રકમ થઈ જતી હોય ને તો એને એક ધારી લેતા હોય છે, બસ એવી જ રીતે અહીંયા b² માઇનસ 4ac છે એને મેં શું ધાર્યું છે? d। તો મારા માટે આવશે 2ax પ્લસ b² ઇઝ ઇક્વલ ટુ d અથવા ડેલ્ટા। વર્ગમૂળ બંને બાજુ કાઢું તો મને આ મળે 2ax પ્લસ b ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ √d। વર્ગમૂળ વત્તા કે ઓછા બેમાંથી કોઈ પણ હોઈ શકે એટલા માટે।
હવે મારે એક્સને કરતા બનાવવો છે, તો હું બી આ બાજુ લઈ લઉં, તો પહેલું પદ આવશે 2ax બરાબર બી પ્લસ છે, આ બાજુ આવે માઇનસ, આ માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા અથવા તો ડી. એક્સને કરતા બનાવી તો એક્સ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ ડી અપોન 2a. આ આપણું બીજ આવી ગયું, જે આપણે પૂર્ણ વર્ગની રીતે જ ઉકેલ્યું છે. બરાબર. હવે આ બે બીજ છે, અહીંયા બે બીજને અલગ અલગ નામ આપી દઈએ આપણે. એકને કહીએ આલ્ફા, તો આલ્ફા એટલે ધારો કે માઇનસ બી પ્લસ રૂટ ડી અપોન 2a છે, અને બીટા માઇનસ બી માઇનસ રૂટ ડી અપોન 2a છે. તમે પ્લસ માઇનસ કોઈ પણને રાખી શકો, આલ્ફાને પ્લસ કીધું એની જગ્યાએ તમે આલ્ફાને માઇનસ કહો તો ચાલે, એની યારે કોઈ મતલબ નથી. હવે વાત આવી આ ડીની. આ ડીની વેલ્યુના આધારે બીજના પ્રકાર ખબર પડે. બરાબર. કઈ રીતે? તો અહીંયા જુઓ તો શું છે, આ રૂટ ડી છે. શું છે? વર્ગમૂળમાં ડી છે. આ ભાગ છે આપણે ઉપયોગમાં લેવાનો છે. જો ડી ઇક્વલ ટુ 0, ડીની 3 વેલ્યુ થાય, કાં 0 હોય, કાં 0થી મોટું હોય, કાં 0થી નાનું હોય. બરાબર. શરૂઆત કરીએ આપણે, ધારો કે ડી ગ્રેટર ધેન 0. જો ડેલ્ટા ગ્રેટર ધેન 0 હોય તો એવા સંજોગો આ ધન સંખ્યા થઈ બેટા. રૂટ ઓફ ડી શું થઈ જાય? ધન સંખ્યા. ધન સંખ્યાનું વર્ગમૂળ શક્ય છે. તો આના બીજ મળશે. કેવા મળશે? તો કે બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. બરાબર. શું થશે? બે ભિન્ન વાસ્તવિક બીજ મળશે. બીજો ઓપ્શન આપણી પાસે છે કે ધારો કે ડી ઇક્વલ ટુ 0. બરાબર. ડી કેવો છે? ઇક્વલ ટુ 0 છે. હવે જો ડી 0 હોય તો આ ભાગ નીકળી ગયો જો અહીંયાથી, તો માઇનસ બી અપોન 2a મળે. બીજ બે જ તે, પણ આ બંને સમાન હોય એટલે બે સમાન વાસ્તવિક બીજ મળે. આ બીજો ઓપ્શન. ત્રીજું છે ડી લેસ ધેન 0. હવે આ ઋણ સંખ્યા આવી, દાખલા તરીકે કંઈક આવું આવ્યું કે -5. હવે તમે મને કહો તો -5નું વર્ગમૂળ નીકળે ક્યારે? ન નીકળે. બરાબર. આ અવાસ્તવિક સંખ્યા થઈ ગઈ. તો એમ કહી શકાય કે વાસ્તવિક ઉકેલ મળતો નથી. બરાબર. શું નથી ઉકેલતો? વાસ્તવિક ઉકેલ નથી મળતો. ખરેખર ઉકેલ મળે છે પણ આ સંખ્યા વાસ્તવિક નથી. જો ઉકેલ ન મળે એવા શબ્દ નહીં વાપરતા. બરાબર. કદાચ કોઈ ખોટું નહીં પાડે પણ એ સાચું નથી. બરાબર. પરીક્ષાની અંદર કોઈ એના માર્ક્સ કદાચ ન પણ કાપે, મારા જેવો હશે તો કાપશે, પણ ન પણ કાપે, પણ એ ખરેખર સાચું નથી. વાસ્તવિક ઉકેલ મળતા નથી. સાચું વાક્ય એ છે. બરાબર. 11 સાયન્સની અંદર, 12 સાયન્સમાં તમે જશો ત્યારે આ દ્વિઘાત સમીકરણને ભણવાનું આવશે. સંકર સંખ્યા કરીને એક ચેપ્ટર છે. આ સંકર સંખ્યાની અંદર ઋણ સંખ્યાનું વર્ગમૂળ લેતા તમને શીખડાવશે. તો ત્યારે તમે આના ઉકેલ મેળવી શકશો. એટલે ઉકેલ નથી મળતો એવો શબ્દ છે નહીં, પણ વાસ્તવિક ઉકેલ મળતો નથી. ઓકે. હવે જો આ વસ્તુ છે ને માત્ર થિયરી નથી, આ ક્વેશ્ચન તરીકે પણ પૂછાય છે. બરાબર. ખાસ આ 3 વસ્તુ જોવાની અગત્યતા છે. આ 3ના આધારે બીજ કેવા મળશે? વાસ્તવિક મળશે, સમાન મળશે કે વાસ્તવિક ઉકેલ નહીં મળે? એ આ 3 વસ્તુ એટલે કે ડેલ્ટા એટલે કે વિવેચકના આધારે. વિવેચક એટલે શું થાય? સાદી ભાષામાં ગુજરાતીમાં વિવેચકનો મતલબ થાય વિવેચન કરવું. એનો મતલબ કે કેવું છે એ નક્કી કરવું. દાખલા તરીકે કોઈ મૂવી આવે તો ઇંગ્લિશમાં એનો શબ્દ છે ક્રિટિક્સ. ક્રિટિક્સ એટલે મૂવી કેવું છે એ તમને કહે છે. એવી જ રીતે કોઈ પણ વસ્તુનો એક ક્રિટિક્સ હોય તો આ ક્રિટિક્સ છે. ઇંગ્લિશ શબ્દ છે ક્રિટિક્સ, સાવ ગુજરાતી શબ્દ વિવેચક. બરાબર. કે જે વસ્તુનું વિવેચન કરે છે એટલે કે કેવી છે એની નક્કી કરે છે. તો ઘણી વખત ધોરણ 10ની અંદર માત્ર 1 માર્ક કે 2 માર્ક માટે કોઈ દ્વિઘાત સમીકરણ આપીને તમને એમ કહે કે ભાઈ આના બીજની ચર્ચા કરો. બરાબર. ઉકેલ મેળવો એમ ન કીધું હોય, ચર્ચા કરો મતલબ બીજ કેવું છે એ અમને કહો, તો તમે વિવેચક ઉપરથી નક્કી કરી શકો. ક્લિયર? ચાલો નેક્સ્ટ આપણે જોઈએ આગળ.
હવે આપણે જોઈએ શ્રીધર આચાર્ય સૂત્રની મદદથી દ્વિઘાત સમીકરણના ઉકેલ. હું અહીંયા એક દાખલાને બે રીતે કરું છું. દાખલા તરીકે મારી પાસે 1/4x² -2x + 1 = 0 આવો એક એક્ઝામ્પલ છે. ખરેખર પ્રશ્ન એવો છે કે વિવેચક શોધો અને બીજની ચર્ચા કરો, પણ આપણે બંને વસ્તુ કરીએ, ચર્ચા પણ કરશું અને બીજ પણ મેળવશું. અને હું સાદરૂપ આપી દઉં એટલે અપૂર્ણાંક ન રહે. 4 વડે બધાને ગુણી નાખું તો આ મને મળશે x², 8x + 4 = 0. આ પૂર્ણ વર્ગની રીત જ છે, પણ ઘણા શિક્ષકો પૂર્ણ વર્ગની રીતને અલગ માને છે. ખરેખર શ્રીધર આચાર્ય સૂત્ર દ્વિઘાત સમીકરણને પૂર્ણ વર્ગની રીતે ઉકેલ મેળવવા માટેનું શોર્ટકટ છે. બરાબર, એ લોકોએ એક ફોર્મ્યુલા ઊભી કરી દીધી કે તમે પૂર્ણ વર્ગની રીતે ઉકેલ મેળવો છો, ઓકે, દરેક વખતે મધ્યમ પદ શોધો, આ બધું કરવાની જરૂર નથી. તમે આ સૂત્રનો ઉપયોગ કરો તો પણ થઈ જશે. બંને સિમિલર છે, પણ ઘણા શિક્ષકો બંનેને અલગ માને છે. પૂર્ણ વર્ગની રીત કીધું હોય તો એ જ રીતે માગે છે, આ રીત કીધું હોય તો આ રીતે જ માગે છે. બરાબર, ખરેખર ખોટું નથી, બંને સરખું જ છે. હવે હું આની અંદર a = મારા માટે અહીંયા 1 છે, b = -8 છે ને c = 4. આપણે abc ઓળખી લઈએ. ચાલો, d = b² - 4ac. b એટલે -8 નો સ્ક્વેર -4, a = 1, c = 4. 8 નો વર્ગ 64 ઓછા 16. 64 માંથી 16 ગયા એટલે તમને મળશે 48. આ d આવ્યું, તો એનો મતલબ 48 > 0. બરાબર, તો તમારે લખવું પડશે કે બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે છે. ડેલ્ટા > 0. હવે જો આ બીજની ચર્ચા કરી કહેવાય. ધારો કે 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછે વિવેચક શોધો અને બીજની ચર્ચા કરો, તો આ દાખલો અહીંયા પૂરો થઈ ગયો. બરાબર, બીજની ચર્ચા એટલે બીજ કેવા હશે એ આપણે જણાવવાનું. તો આપણે જણાવી દીધું ડેલ્ટાના આધારે કે ડેલ્ટા > 0 એટલે કે વિવેચક > 0 છે તો બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે છે. હવે આપણે બીજ શોધવા છે, તો આપણા માટે બીજનું સૂત્ર છે α β -b ±√d/2a. બીજ શોધવા માટે વાત કરું છું. બધાની કિંમત મૂકી દઈએ. -b એટલે પહેલું તો આ માઇનસ છે એટલે આ -8, 48 ડેલ્ટા એટલે /2 અને a એટલે 1 છે. ઓછે વત્તા એટલે આ થઈ ગયું +8 ±48 ને તમે લખી શકો 4√3/2. 16 તેરી 48. ઉપરથી 2 કોમન નીચે ઉડાડી દો તો અહીંયા આવશે 4 દુ 8 ±2√3. આ તમારા માટે ઉકેલ આવી ગયો α β. આને જુદું પાડી દો તો α = 4 + 2√3 અને β = 4 - 2√3. આ તમારે કરવું પડશે કારણ કે તમે અહીંયા લખ્યું છે બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે છે, તો બે ભિન્ન દેખાડવા પડશે. ક્લિયર? બહુ જ સિમ્પલ દાખલા છે. આમાં તમારી પાસે કોઈ વધારાની કોઈ પ્રવૃત્તિ કરાવતા નથી આ લોકો. સેકન્ડ એક્ઝામ્પલ છે x - 5 = 36. આ કંઈક આવું છે, x - 5 = 36. હવે ખરેખર છે ને આ તમને મહેનત કરાવે સાદુરૂપ આપવાની. ચાલો, આ છે x² - 5x, 36 આ બાજુ લઈ લો એટલે -36 = 0. આપણે a, b અને c જોઈ લઈએ તો a અહીંયા છે 1, b છે -5, c છે -36. આપણું વિવેચકનું સૂત્ર શું છે? d = b² - 4ac. પહેલું તો કામ એ જ કરવાનું આવશે. b² એટલે -5 નો વર્ગ -4 × 1 -36. નિશાની જો તમે ભૂલી ગયા તો પૂરું થઈ ગયું, બધું જુદું આવશે.
-5 નો વર્ગ થઈ ગયો +5, માઇનસ માઇનસ પ્લસ 36 ગુણ્યા 4 એટલે 144, 36 ચોક 144. આ તમારી પાસે આવશે 169 અને ગ્રેટર ધેન 0 છે. કેવું છે? ગ્રેટર ધેન 0. તો એનો મતલબ શું થયો? બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે છે. આ બીજની ચર્ચા પૂરી થઈ. જો ચર્ચા સુધી કીધું હોય તો આટલું જ તે આવે. હવે વાત કરીએ બીજ શોધવાની. તો આપણી પાસે સૂત્ર છે આલ્ફા બીટા, અથવા અહીંયા એક્સ લખશો તોય વાંધો નહીં, ±√d/2a. -b, b = -5 છે. તો આ -5 ±169 2a = 1. ઓછે +5 ±13, 169 નું વર્ગમૂળ છેદમાં 2. હવે હું જુદું પાડી દઉં છું આલ્ફા ને બીટાને. આલ્ફા = 5 + 13/2 અને બીટા = 5 - 13/2. 13 ને 5 18, એટલે આ આવી ગયા 18/2. તો આલ્ફા = 9. તમે 9 બેઠા છો ને. બીટા = 5 માંથી 13 ગયા એટલે -8/2. તો બીટા = -4. બરાબર. આમ જોવા જાવ તો એમને મેં ખબર પડી જાય. 36 ના ભાગ પાડો 5 આવે, 9 ચોક 36. પણ આપણને શ્રીધર આચાર્ય કીધું હતું એટલા માટે આખું કરવું પડશે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ છે 5x² -6x + 2 = 0. ચાલો સૌથી પહેલા એબીસી. a = 5, b = -6, c = 2. હવે વિવેચક શોધી લઈએ. વિવેચક એટલે ડી, અને ખરેખર ડેલ્ટા કહેવાય. અમે તો આવી રીતે જ ભણ્યા છીએ ડેલ્ટા સ્વરૂપે. પણ હવે તમારે નવું તમે શીખો ને પાછા, નાહી ધોઈને આવ્યા હોય ને એટલે. b² - 4ac. b² એટલે આ થયું -6 નો વર્ગ -4, a એટલે 5, c એટલે 2. 6 નો વર્ગ 36 -4 × 5 = 40. તો આ આવશે -4 <0. શું થયું છે? <0 છે. તો એનો મતલબ વાસ્તવિક ઉકેલ મળતો નથી. તમારે દાખલો અહીંયાથી આગળ થશે નહીં. આ 2 માર્ક તમારા માટે કન્ફર્મ થઈ ગયા અહીંયા સુધી કરો એટલે. બરાબર. ડેલ્ટા <0 માટે વાસ્તવિક ઉકેલ મળતો નથી. ઉકેલ મળતો નથી. તમે શું કરવાના? કશું નહીં. આમે ક્યાં કંઈ કરી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. 5x² - 4√5x + 4. 5x² - 4√5x + 4 = 0. આપણી પાસે કંઈક આ રીતની રકમ છે. ચાલો સૌથી પહેલાં a, b અને c વિશે વાત કરી લઈએ. અહીંયા a = 5 છે, b = -4√5 છે, c = 4 છે. ઓકે. આપણું સૂત્ર વિવેચક માટે d = b² - 4ac. b² b = અહીંયા આપ્યું છે -4√5 નો સ્ક્વેર -4, a = 5, c = 4. 4√5 નો વર્ગ કરો તો 16 × 5 = 80. આ તમારા માટે 80 આવ્યા. આ થઈ ગયા 80. તો આ 0. શું આવ્યું છે વિવેચક? ડેલ્ટા = 0. જો 0 આવે તો તમારી પાસે અહીંયા શું છે? આપણી પાસે વિકલ્પ કે 2 સમાન વાસ્તવિક બીજ મળે. આ ખરેખર પૂર્ણ વર્ગ પદાવલી હોય તો જ આવું થાય. કેવી પદાવલી હોય? પૂર્ણ વર્ગ પદાવલી. ચાલો આપણું જે બીજ શોધવા માટેનું સૂત્ર છે કે આલ્ફા બીટા બરાબર -b ±√d/2a. d = 0 મૂકી દો. દાખલા તરીકે જો હું અહીંયા કરું છું, આ
તો આ કેન્સલ થઈ ગયું, તો એનો મતલબ આલ્ફા બીટા બરાબર શું થઈ ગયું? -b/2a. હવે હું દરેક જગ્યાએ આ સૂત્રનો ઉપયોગ કરીશ જ્યારે પણ d 0 આવશે ત્યારે. મૂકી દો કિંમત, તો આલ્ફા બીટા -b, b શું છે? -4√5. તો -4√5 to a = 5 છે. પહેલું તો આ 2 દુ 4, ઓછે ઓછે વત્તા 2, √5 કેન્સલ કરો તો 2/√5. આ તમારો આન્સર આવી ગયો. બંને બીજ 2/√5 છે. વધુ એક દાખલા તરફ જઈએ આપણે. આપણી પાસે છે 3x² - 18x + 27. 3x² - 18x + 27 = 0. હવે જો આમાંથી તગડો કોમન નીકળી જાય છે, આવું ક્યારેક થતું હોય તો કરી લેવાનું, સરળ સ્વરૂપ બને. એટલે આ આવશે x² -6x + 9 = 0. આ પૂર્ણ વર્ગ પદાવલી છે. વર્ગમૂળ બે નિયમના પહેલું ગુણ્યા બીજું 6x આવી જાય. જો તો આમાં ફિક્સ છે, જો પૂર્ણ વર્ગ પદાવલી હોય ને તો ડેલ્ટા 0 જ આવશે. ચેક કરી લઈએ. જો અહીંયા a = 1, b = -6, c = 9. d બરાબર સૂત્ર છે આપણું b² - 4ac. આ -6 નો વર્ગ, 4a એટલે 1, c એટલે 9. -6 નો વર્ગ કરશો એટલે આ આવશે 36 - 36 બરાબર શું થઈ ગયું? 0. આવી ગયું. મેં તમને કીધું હતું ને કે ડેલ્ટા 0 જ આવશે. d બરાબર 0 આવ્યો, એનો મતલબ શું આપણે લખી શકીએ? બીજની ચર્ચામાં બે સમાન વાસ્તવિક બીજ મળે. બરાબર. હવે આપણે વાસ્તવિક બીજ માટે આલ્ફા બીટા બરાબર -b/2a જ્યારે ડેલ્ટા 0 હોય ત્યારે, મેં હમણાં જ તમને કીધું સમાન વાસ્તવિક, તો આલ્ફા બીટા બરાબર -b/2a. -b એટલે -6/2a = 1 છે. આ થશે 6/2 બરાબર કેટલા આવ્યા? 3. તો અહીંયા બંને બીજની કિંમત 3 આવશે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. x² + x - 3. હવે અહીંયા a = 1, b = 1 અને c બરાબર છે -3. બરાબર. સૌથી પહેલું કામ તમારું આ abc ને ઓળખવાનું જ આવે. કમ્પેરિઝન કરો એનું જે પ્રમાણિત સ્વરૂપ છે એની સાથે. હવે વિવેચક માટે d = b² - 4ac. b² એટલે 1 નો વર્ગ, 4, a = 1, c = -3. આ તમારા માટે આવશે 1 -+ 12 13. આ આપણી પાસે વિવેચક આવ્યો. હવે જુઓ તો d > 0 છે. બરાબર. ધન સંખ્યા મળી. તમારે ખાલી જોવાનું ધન છે ઋણ છે. ધન સંખ્યા છે, d > 0, તો અહીંયા તમે લખી શકો બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે. બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે છે. આ બીજની ચર્ચા અહીંયા પૂરી થઈ ગઈ. હવે આપણે આગળ 2 માર્ક્સ માટે તમારે આટલું જ પૂછાશે. તમને વિવેચકના આધારે બીજની ચર્ચા કરો તો વિવેચક મળી ગયો, બીજ કેવા છે નક્કી થઈ ગયા, એટલે આ પૂરું થઈ ગયું કામ. પણ આપણે બીજના સ્વરૂપની આપણે બીજ પણ મેળવવા છે. તો આલ્ફા બીટા -b ± √δ અથવા d/2a. આ આપણું સૂત્ર. -b, b = 1 છે, તો આ -1 ± √δ. ડેલ્ટા = 13 છે, એટલે આ 13 /2, a = 1 એટલે 1. આ તમારા માટે અહીંયા આવ્યું આલ્ફા બીટા બરાબર -1 ± √13/2. આ આલ્ફા બીટાને જુદું પાડી દો હવે આપણે. તો આલ્ફા = -1 +√13/2 અને બીટા = -1 - √13/2.
બરાબર, તો આ તમારા આલ્ફા બીટા મળી ગયા. વધુ આગળ જઈએ, એકાદો દાખલો લઈએ આપણે હજી. એક્સ વર્ગ -9. હવે આ દાખલો ખાસ જોજો. શું છે? એક્સ વર્ગ -9 બરાબર 0. તમને પહેલી વસ્તુ એ જ કન્ફ્યુઝ થશે કે આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. પણ દ્વિઘાત સમીકરણ માટેની જે શરત છે એ એક્સ વર્ગવાળું એક પદ હોવું જોઈએ, એટલી જ છે. તો એનો મતલબ અહીંયા છે. તો આને કમ્પેર કરો ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે, તો શું મળશે? અહીંયા a ઇઝ ઇક્વલ ટુ 1. એક્સ વાળું પદ નથી, એનો મતલબ b ઇઝ ઇક્વલ ટુ 0 અને c ઇઝ ઇક્વલ ટુ છે -9. બરાબર. વિવેચકનું સૂત્ર આપણું એ જ રહેશે, d ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર માઇનસ 4ac. આ 0 નો વર્ગ માઇનસ 4, a ઇઝ ઇક્વલ ટુ 1, c ઇઝ ઇક્વલ ટુ -9. આ આવશે પ્લસ 36 ગ્રેટર ધેન 0. શું થયું? બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે. આ બીજની ચર્ચા થઈ ગઈ. તો આલ્ફા બીટા -b પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a. -b, b ઇઝ ઇક્વલ ટુ 0 છે એટલે આ આવી ગયું -0 પ્લસ ઓર માઇનસ 36 અપોન 2, a ઇઝ ઇક્વલ ટુ 1. 0 પૂરું થઈ ગયું એટલે આપણી પાસે પ્લસ ઓર માઇનસ 36નું વર્ગમૂળ થાય 6/2. આ આવી ગયું પ્લસ ઓર માઇનસ 3. એનો મતલબ કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ +3, બીટા ઇઝ ઇક્વલ ટુ -3. અચ્છા, આ બીજ કેવા છે જુઓ તો. આ વિરોધી બીજ છે. તો જ્યારે ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 માં b બરાબર 0 હોય તો બીજ શું મળશે? વિરોધી સંખ્યા મળશે. આ ખાસ યાદ રાખજો, એમસીક્યુમાં અને શોર્ટ જે આન્સરના ક્વેશ્ચન હોય એમાં તમને ફાયદો કરાવશે. આ ક્લિયર? આપણી પાસે છે એક્સ વર્ગ -2x -15. હવે આને કમ્પેરિઝન કરો તો આ તમને મળશે a ઇઝ ઇક્વલ ટુ 1, b ઇઝ ઇક્વલ ટુ -2 અને c ઇઝ ઇક્વલ ટુ -15. સૌથી પહેલું કામ આપણું વિવેચક શોધવાનું કરીએ. d ઇઝ ઇક્વલ ટુ છે b સ્ક્વેર માઇનસ 4ac. b એટલે -2 નો વર્ગ, 4, a ઇઝ ઇક્વલ ટુ 1, c ઇઝ ઇક્વલ ટુ -15. આ 2 નો વર્ગ 4 પ્લસ થઈ ગયું 15 ચોક 60. આ તમને મળશે 64 ગ્રેટર ધેન 0. બે ભિન્ન વાસ્તવિક ઉકેલ. આ લખવું કમ્પલસરી છે, અડધો માર્ક હોય આ લખાણનો. ચાલો, ખાલી આટલું લખશો તો અડધો નહીં મળે પાછો. આ ઘણા એવું કે મેં આ તમે લખ્યું હતું, હવે અડધો તો આપો કોકનામાંથી જોઈને. આ સૂત્ર આપણું b ઇઝ ઇક્વલ ટુ -2, તો આ આવશે -2 પ્લસ ઓર માઇનસ 64 અપોન 2, a ઇઝ ઇક્વલ ટુ 1. ઓછે ઓછે વત્તા 2 પ્લસ ઓર માઇનસ 8/2. છૂટું પાડી દો, અથવા હજી કોમન લેવું તો લઈ શકો, પણ આપણે છૂટું જ પાડી દઈએ. ચાલો, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ છે 2 + 8 અપોન 2, બીટા ઇઝ ઇક્વલ ટુ 2 - 8 અપોન 2, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 10/2. તો આલ્ફા બરાબર મને મળશે 5. બીટા ઇઝ ઇક્વલ ટુ -6/2. તો બીટા બરાબર મને મળશે -3. ઉકેલ મળી ગયો. બે લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ આજે. 4x² - 6x + 2. બરાબર, આપણી પાસે છે 4x² - 6x + 2 બરાબર 0. બગડો કોમન લઈ લ્યો. આ આવશે 2x² - 3x + 1 બરાબર 0. અવયવની રીતે પણ થઈ શકે છે, પણ આપણે ડેલ્ટા શોધવાનો છે એટલે a ઇઝ ઇક્વલ ટુ 2, b ઇઝ ઇક્વલ ટુ -3, c ઇઝ ઇક્વલ ટુ 1.
ડી બરાબર B² માઇનસ 4AC, આ -3નો વર્ગ 2C ઇઝ ઇક્વલ ટુ 1. 9 ઓછા 8 બરાબર 1 ગ્રેટર ધેન 0. લખી શકાય કે બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે. ચાલો, આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a. -b એટલે -3 પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1, 2 ઇન્ટુ a ઇઝ ઇક્વલ ટુ 2. આ 3 પ્લસ ઓર માઇનસ 1 અપોન 4 જુદું પાડી દો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 1/4, બીટા ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 1/4, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1, બીટા ઇઝ ઇક્વલ ટુ 2/4, તો બીટા ઇઝ ઇક્વલ ટુ 1/2. આ તમારો ઉકેલ થઈ ગયો. ક્લિયર? તો આજે થોડા ઘણા દાખલા હમણાં તમને હોમવર્કમાં આપું જ છું, બરાબર? ટ્રાય કરો. ક્લિયર? ચાલો, બેસ્ટ ઓફ લક.